आज तारीख 11 મે 2026 रोज ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालय ચોટીલાની પૂર્વ મુખ્ય સંચાલિકા પૂજ્ય બી.કે. ઉર્મિલા દીદીના 5મા સ્મૃતિ દિવસ નિમિત્તે સેવાભાવ અને માનવતાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। દીદીના સ્મરણાર્થે સંસ્થા દ્વારા ચોટીલાના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકો માટે આઈસ્ક્રીમ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालय ચોટીલાના वर्तमान मुख्य संचालिका बी.કે. मीरा दीदी तेमज बी.કે. उमा दीदीना मार्गदर्शन हेठळ योजायेला आ सेवा कार्यमां संस्थाना भाई बहनों अने सेवाधारीओए उत्साहभेर भाग लीधो हतो। ચોટીલાના अलग अलग 5 ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પહોંચી અંદાजे 200 જેટલા બાળકોને આઈસ્ક્રીમ ડબ્બી ખવડાવી તેમની સાથે પ્રેમભેર સમય વિતાવ્યો હતો। ગરમીના માહોલ વચ્ચે બાળકોને ઠંડકરૂપ આઈસ્ક્રીમ મળતા તેમના ચહેરા પર ખુશી છલકાઈ ઉઠી હતી। નાના બાળકોમાં ખાસ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। સંસ્થા દ્વારા માત્ર મીઠાઈ કે આઈસ્ક્રીમનું વિતરણ જ નહીં પરંતુ બાળકોમાં સકારાત્મકતા, પ્રેમ, માનવતા અને સેવા ભાવના જેવા સંસ્કારોનું પણ સંચાર કરવામાં આવ્યું હતું। બી.કે. મીરા દીદીએ જણાવ્યું હતું કે પૂજ્ય ઉર્મિલા દીદી હંમેશા સેવા, સ્નેહ અને માનવ કલ્યાણના કાર્યોમાં વિશ્વાસ રાખતા હતા। તેમના સ્મૃતિ દિવસે સમાજના વંચિત બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો નાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ પણ બ્રહ્માકુમારી સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। સમગ્ર કાર્યક્રમ ઓમ શાંતિના પવિત્ર સંદેશ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર લખનભાઈ કોટેચા।